વડાપ્રધાન શ્રી આવ્યા, સોમનાથ આવીને ડમરું વગાડ્યું, પણ અમને આશા હતી કે વડાપ્રધાન શ્રી ગુજરાતમાં આવે છે, કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. એ જ સૌરાષ્ટ્ર ઝોનમાં 6 કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આખા દેશના ઉદ્યોગપતિઓના દેવા વડાપ્રધાન જો માફ કરી શકતા હોય તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરશે એવી ડમરૂ સાથે ખેડૂતો આશા રાખીને બેઠા હતા, પણ ખેડૂતોની આશા ઠગારી નીવડી. એ જ રીતે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. જે રીતે દારૂ અને ડ્રગ્સ સામે આખું એક જન આંદોલન ઉભા થવા જઈ રહ્યું છે, ત્યારે આશા હતી કે વડાપ્રધાન શ્રી એવું ડમરું વગાડશે કે ગુજરાતમાં આજુબાજુના રાજ્યોમાંથી જે મોટા પ્રમાણમાં દારૂ આવે છે એ દારૂ આવતો બંધ થશે, જે ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે એ અટકશે. પણ એવો કોઈ સંદેશો વડાપ્રધાન શ્રી દ્વારા ના આપવામાં આવ્યો. ત્યારે હું આશા રાખું કે સોમનાથમાં જે રીતે ડમરું વગાડ્યું એ જ રીતે ફરીવાર આવે ત્યારે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય, ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો સંપૂર્ણ ખાત્મો થાય.